આ તરફ ધોલેરા પંથકના વાતાવરણમાં પલટો આવ્યો છે। અચાનક વાતાવરણમાં પલટો આવ્યો। ભર ઉનાળે કાળા ડિબાંગ વાદળોની વચ્ચે કમોસમી વરસાદ ખાબક્યો છે। શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી લોકોને કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મળી છે। આ દ્રશ્યો ધોલેરા પંથકના છે કે જ્યાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે અને આજ મુદ્દે સંવાદદાતા હરિઓમ ફોન લાઈન પર છે। હરિઓમ, જે પ્રમાણે ધોલેરાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો, બપોર બાદ વરસાદ પણ પડ્યો છે, શું સ્થિતિ? ચોક્કસથી વૈભવી, ધોલેરા વિસ્તારની અંદર પાછલા 2 દિવસથી વાદળછાયું વાતાવરણ છે। અને સતત ભીતિ સેવાઈ રહી હતી ત્યારે ક્યારેક અસહ્ય તડકો અને ગરમી બફારાના કારણે પંથકવાસીઓ પરેશાન હતા। ત્યારે આજે બપોરે પલટાયેલા હવામાનના કારણે અચાનક જ ઘેરા વાદળો આકાશમાં ઘેરાયા અને ત્યારબાદ મુશળધાર વરસાદી ઝાપટું પડતા સમગ્ર પંથકમાં તાપમાનનો પારો નીચે ગગડ્યો હતો અને જેનાથી લોકોએ આંશિક ગરમીથી રાહત પણ પ્રાપ્ત કરી હતી। હાલ પણ ધોલેરા પંથકમાં વરસાદી માવઠું વરસી રહ્યું છે, જેના કારણે ગરમીનો પારો નીચે ઉતર્યો છે। જી બિલકુલ, આભાર હરિઓમ તમામ જાણકારી માટે।